કુંડ વાવ દેખાય છે, ટાવર દેખાય છે, 32 કોટાની વાવ દેખાય છે, પણ જે દેખાતું નથી. કારણ કે હેરિટેજના નોર્મલી બે પ્રકાર હોય, ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. ટેન્જિબલ એટલે જે દેખાય, ઇનટેન્જિબલ એટલે અદ્રશ્ય. કે ધારો કે અહીંના એવા સારા આર્ટિસ્ટ, કોઈ સારા ક્રિકેટર કે કોઈ પણ એવી વ્યક્તિ જે અહીંયા એનું વસવાટ છે પણ જે બહાર જતું રહ્યું કે જેનું નામ રોશન કરે છે, અહીંની એવી કોઈ કલા, ભલે ગ્લાસની કલા હોય કે કોઈ છુપાયેલો કોઈ રસ્તો જે આપણે જે ખબર જ નથી, તો એવી છુપાયેલી કલા જે બધાનો સૌથી પહેલા મારું ટાર્ગેટ છે રિસર્ચ. રિસર્ચ થશે તો આપણને ખ્યાલ આવશે કે ગામમાં શું છે, આ છે એના સિવાય. કારણ કે જ્યારે ઊંડા ઉતરશું ત્યારે જ ખ્યાલ આવશે. સેકન્ડ પાર્ટ છે ડોક્યુમેન્ટેશન, લિસ્ટિંગ. એટલે આપણે દરેક બિલ્ડિંગ, ધારો કે ટાવર છે, ટાવરનું પ્રોપર લિસ્ટિંગ હોય કે ટાવર એક્ઝેક્ટ આપણે બધા કહીએ રાજેન્દ્ર બરાબર, પણ એક્ઝેક્ટ પરફેક્ટ કઈ તારીખે બન્યો તો એ તારીખ ધારો આવે ત્યારે આપણે શું કરવું એ પણ પ્લાનિંગ. અને અત્યારની આની સ્થિતિ કેવી છે કે અત્યારે હવે કેટલો ટાઈમ ટકશે, તો એ બધું જ આપણે એક લિસ્ટિંગ પ્રોપર ડોક્યુમેન્ટ. એમાં આર્કિટેક્ટની પ્રોપર ટીમ આવે, નિષ્ણાત લોકો.